નમસ્કાર, હું છું કીર્તિ રાઠોડ અને આજે હું વાત કરી રહી છું મોરબીમાં આવેલી સ્પર્શ સ્કિન એન્ડ ફિઝિયોથેરાપિસ્ટ ક્લિનિકમાં. તો આ ક્લિનિકમાં મારો 2 વર્ષનો અનુભવ રહ્યો છે, એ વિશેની હું વાત કરી રહી છું. તો આ 2 વર્ષની અંદર મને ઘણું બધું શીખવા મળ્યું છે, જેમ કે પેશન્ટ સાથેનો બિહેવ કઈ રીતના હોવો, પેશન્ટ સાથેની વાતચીત કઈ રીતના હોવી અને પેશન્ટને કઈ રીતના સમજાવવા, ફોન પર કઈ રીતના વાતચીત કરવી, આ બધી વસ્તુનો ખ્યાલ આવ્યો છે. પ્રોફેશનલ લાઈફ કઈ રીતના જીવવી એ બધી વસ્તુ મને અહીંયાથી જ શીખવા મળી છે. અને વાત કરું ડૉક્ટર જયેશ સનાળિયા સરની, તો તેનો નેચર ખૂબ જ સારો છે અને કાઉન્સિલિંગ પણ ખૂબ જ સારું છે, જેના લીધે પેશન્ટ પણ ઘણા બધા આવતા હોય છે. ઘણીવાર તો સર અમુક પુઅર પેશન્ટ આવેલા હોય છે એને ફ્રી તપાસ કરી દે છે. આવી જ રીતે ફ્રી તપાસ કરી દે છે અને શું કહેવાય કે પેશન્ટ નિરાશ થઈને જતું નથી, એવો સરનો એક ઇન્ટેન્સ છે. અને ક્લિનિક બાબતમાં પણ સરનું ખૂબ જ એવો ધ્યાન આપે છે કે મારી હોસ્પિટલ એકદમ ક્લીન હોવી જોઈએ. અમારી હોસ્પિટલમાં ઘણા બધા રૂલ્સ પણ હોય છે કે ફોન ઉપર કેસ લખવામાં આવતા નથી અને બધાનો ફોન પણ યુઝ કરવાની ના પાડે છે, જે અમારા માટે જ સારું છે. ઘણી વખત તો કોઈ પુઅર પેશન્ટ આવેલું હોય છે અને એની પાસે પૂરતા પૈસા પણ નથી હોતા, તો સર એને ફ્રી તપાસ કરી દે છે, જેથી કરીને પેશન્ટ પણ ખુશ થઈને જાય છે. અહીંયાનું એન્વાયરમેન્ટ ખૂબ જ સારું છે, મને અહીંયા જોબ કરવાનું પણ ખૂબ જ ગમે છે. અહીંયાના આસિસ્ટન્ટ ડૉક્ટરનો સ્વભાવ સારો છે, નેચર સારો છે અને સ્ટાફ પણ બધા હેલ્પ કરે છે, એકબીજાને હેલ્પફુલ થતા હોય છે અને ખૂબ જ સારું છે. મને અહીંયા જોબ કરવાનું ખૂબ જ ગમે છે. અત્યારે તો આ કોરોનાની એવી મહામારી ચાલી રહી છે, તો ડૉક્ટરના એવા સૂચનો હોય છે અને ઘણા બધા વિડીયો પણ બનાવેલા છે અને લોકો સુધી પહોંચાડેલા છે, જેથી કરીને લોકોમાં સમજ આવે અને પોતે કોરોનાને લઈને સેફ રહે એવી રીતે વિડીયો બનાવી અને લોકો સુધી પહોંચાડેલા છે. આવી જ રીતે સર તમે પ્રોગ્રેસ કરતા રહો, લાઈફમાં આગળ વધો અને તમારો પ્રોગ્રેસ થતો રહે અને ક્લિનિકનું નામ પણ રોશન થાય એવી આશાઓ અને અપેક્ષાઓ રાખું છું. અને હું ખૂબ જ પ્રાઉડ ફીલ કરું છું અને હું અહીંયા સેફ ફીલ કરું છું અને સરનો ધન્યવાદ અર્પું છું કે મને અહીંયા જોબની તક આપી. થેન્ક યુ સર.